આજે આપણે જુબેલી ગ્રાઉન્ડ જે ભુજ શહેરનો એક ટ્રાફિક સમસ્યાનો પણ માથાનો દુખાવો, આવી જગ્યા ઉપર જ્યારે ગટરની લાઈન બેસી જાય અને 8-8 દિવસ સુધી જેની કામગીરી ન થતી હોય તો આ નગરપાલિકા કેટલી હદે નિષ્ફળ છે કે જ્યાંથી માત્ર 200 મીટર ઉપર ધારાસભ્યશ્રીનું ઘર છે અને ડીએસપી કચેરી બાજુમાં છે, કલેક્ટર કચેરી બાજુમાં છે, જે તમામ લોકોનો અવર જવરનો રસ્તો છે. નામદાર કોર્ટના પણ જજ સાહેબો પણ અહીંયાથી નીકળતા હોય અને આ અહીંયા એક મોટામાં મોટી જ્યારે ટ્રાફિકની સમસ્યા થતી હોય પણ નગરપાલિકાના શાસકોનો પેટનો પાણી નથી હાલતું. આ એક એવી મોટી પરિસ્થિતિ અને ગંભીર કહેવાય કે નગરપાલિકા 8-8 દિવસ સુધી આમાં નિષ્ફળ અને નગરપતિ તો જ્યારે હાજર પણ ન હોય નગરપાલિકાની અંદર, સત્તાધીશોને મન ફાવે ત્યારે આ લોકો કામ કરવા આવે અને ઠીક લાગે ત્યારે કામ બંધ કરી નાખે. આવી જ પરિસ્થિતિમાં આજે ભુજ શહેરની પ્રજાને જ્યારે બાનમાં લીધી છે, ખરેખર હું ભુજ શહેરની પ્રજાને કહું છું કે તમે જાગો અને આ જુઓ કરોડો રૂપિયાના જે ગટરની અને પાણીની લાઈનોમાં મોટા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે, એના ઉપર તાત્કાલિક અસરથી તમે જાગૃત નાગરિકો તરીકે કલેક્ટરશ્રીનું ધ્યાન દોરો, કલેક્ટરશ્રીને આ જગ્યા ઉપર લઈ આવો અને નગરપાલિકા કનેથી આ તાત્કાલિક કામો કેમ થાય. આજે નાગરજગલાની અંદર 8 દિવસથી પાણીની લાઈન તૂટી છે, ગટરની ચેમ્બરની અંદર પણ રિપેર નથી થતી. આવી જ્યારે પરિસ્થિતિ હોય અને ખાલી માત્ર ને માત્ર ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કરવા સિવાય આ લોકોને બીજો કોઈ કામ આવડતું નથી. ખરેખર નિષ્ફળ જ્યારે આ શાસન થઈ ગયું છે તો ખરેખર હવે જ્યારે ટૂંક સમય જ નગરપાલિકાના ચૂંટણીને રહ્યું છે ત્યારે ખરેખર હજી પણ આ લોકોને સમજી અને વિચારીને અત્યારે એ લોકો પોતાની જવાબદારી સમજી કે અમે નિષ્ફળ ગયા છીએ એ રીતે રાજીનામા આપી દેવા જોઈએ. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण